સુરતથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં મિશન હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે। ઘટનાની જાણ થતાં જ 10 ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર પહોંચ્યા છે। સુરતમાં આગનો બનાવ, હોસ્પિટલમાં આગની ઘટના, દર્દીઓને બહાર નીકાળવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી। જે પ્રાથમિક વિગતો મળી રહી છે, શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે। સુરતમાં આગ લાગ્યા હોવાની ઘટના, હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે। મિશન હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે। ઘટનાની જાણ થતાં જ 10 ફાયર ફાઇટરો છે જે ઘટના સ્થળ પર પહોંચ્યા છે, જ્યારે દર્દીઓને બહાર નીકાળવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ ફાયરની 10 ટીમો છે, 10 ફાયર ફાઇટર જે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા છે, આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરી રહ્યા છે। શોર્ટ સર્કિટને કારણોસર આ આગ લાગી હોઈ શકે તેવું હાલ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। બીજી તરફ જે દર્દીઓ છે તેમને સહી સલામત રીતે બહાર નીકાળવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા ફોન લાઈન પર જોડાયા છે। રાબિયા, સુરતમાં મિશન હોસ્પિટલમાં આગનો બનાવ, શું વિગતો? સુરતના અઠવાગેટ ખાતે આવેલી આજે મેટાસ એડવાન્ટેજ હોસ્પિટલ છે, જે પહેલે મિશન હોસ્પિટલના નામથી ઓળખાતી હતી, ત્યાં અચાનક જ આગ લાગી ગઈ હતી અને આગ લાગ્યા બાદ દોડાદોડી થઈ હતી, એટલે કે અફરાતફરીનો જે માહોલ છે એ ત્યાં જોવા મળ્યો હતો। ત્યાં 4 જેટલા જે દર્દીઓ છે એ દર્દીઓ પણ ફસાયા હતા અને ત્યારબાદ જે ફાયરની ગાડીઓ ત્યાં પહોંચી હતી, ફાયરના જવાનો દ્વારા ત્યાંથી દર્દીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી હતી। તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલ ખાતે રિફર પણ કરવામાં આવ્યા છે। હાલ સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ જે છે આગ પર કાબુ મેળવવાનો પૂરા પ્રયાસ કર્યો છે। એટલું જ નહીં, લોકોની ભીડ એકઠી ના થાય તે માટે પોલીસ તંત્રના જવાનો છે એ પણ ત્યાં પહોંચી ગયો છે। આગ જે છે એક્સરે જે મશીન છે એમાં શોર્ટ સર્કિટ હોવાને કારણે ક્યાંક લાગી હોવાનું પણ અંદાજો લગાડવામાં આવી રહ્યો છે, પરંતુ હાલ માત્ર એવું જ કહી શકાય છે કે આગ લાગી છે અને આગને કાબુ મેળવવાના પૂરા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જે સુરતની અઠવાગેટ ખાતે આવેલી આ હોસ્પિટલ છે, આ હોસ્પિટલ ખાતે અચાનક જ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી અને જેને કારણે સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ દોડી આવ્યો હતો। 4 થી વધુ ગાડીઓ ત્યાં ફાયરની જોવા મળી હતી અને ફાયરના જવાનો દ્વારા હાલ માત્ર કોઈ દર્દી ફસાયું છે કે કેમ એને લઈને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવાનો અને લોકોને રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી રાબિયા, કેટલા વાગે આ ઘટના બની હતી? હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? ફાયરની ટીમ પહોંચી ચૂકી છે, ત્યાં કેટલો સમય લાગી શકે તેમ છે? હજુ પણ આગ ઉપર કાબુ મેળવવામાં શું કહેવું છે ફાયરની ટીમનું? ફાયરની ટીમનું કહેવું છે કે અત્યારે કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। જે દર્દીઓ ફસાયા હતા, 4 જેટલા દર્દીઓ હતા, તેને બહાર કાઢવામાં આવ્યા છે અને દર્દીઓને અન્ય હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી રહ્યા છે। ફાયરના જવાનો દ્વારા જે આધુનિક કેમેરા હોય છે, જે દૂરબીન હોય છે, એને ધુવાણાની અંદર જેનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી દૂર દૂર સુધી જો કોઈ ફસાયું હોય છે તો તેને શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે। તો હાલ ફાયરના જવાનો દ્વારા એ સાધનો ઉપયોગ કરીને કોઈ જો ફસાયું હોય તો તેને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આગ અચાનક જ સાંજના સમયે ભભૂકી ઉઠી હતી। ત્યાં એક્સરે રૂમ આવ્યો છે, આ એક્સરે રૂમની અંદર અચાનક આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગ લાગતા જ ફાયરના જવાનોને જાણ કરવામાં આવી અને તાત્કાલિક ફાયરના જે જવાનો છે તે ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જી ચોક્કસથી હાલ તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે। કોઈ ઇજાગ્રસ્ત થયા હોવાની એવી કોઈ વિગતો સામે આવી છે કે સબ સહી સલામત હોવાની વિગતો છે, તે બાબતે કોઈ જાણકારી સામે આવી છે? હાલ કોઈ પણ દર્દી ઇજાગ્રસ્ત થયો એવી કોઈ માહિતી ફાયરના અધિકારી કે કોઈ પોલીસ જવાન દ્વારા આપવામાં નથી આવી રહી। માત્ર દર્દીઓને ત્યાંથી પહેલી પ્રાથમિકતાએ રિફર કરવામાં આવી રહ્યા છે, કારણ કે તેઓ ત્યાં ફસાયા હતા આગ લાગવાને કારણે અને તેઓને ત્યાંથી અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। દર્દી પહેલેથી ત્યાં એડમિટ હોય, જેથી તેઓ કોઈ ઇજાગ્રસ્ત નથી, પરંતુ તે પહેલેથી ત્યાં હતા, જેથી તેમને અન્ય જગ્યાઓ પર રિફર કરવામાં આવી રહ્યા છે। કોઈ પણ આગમાં ફસાયું હોય એવી કોઈ અન્ય કે ઇન્જર્ડ થયું હોય એવી કોઈ વાત નથી, માત્ર દર્દીઓ ત્યાં 4 હતા, જેથી તેમને ત્યાંથી ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને ફાયરના જવાનો દ્વારા સતત જે સાધનો
તેમની સાથે છે જે સાધનોનો ઉપયોગ કરીને અન્ય જે અહીંયા રૂમો છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે અને પાણીનો મારો કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં છે। જો કે હાલ જે આગના જે દ્રશ્યો જે સામે આવી રહ્યા છે એમાં માત્ર ધુમાડો જ જોવા મળી રહ્યો છે। આગ પસરી હોય એવું નથી જોવા મળી રહ્યું। અંધારપાટ થઈ ગયું છે। આગ લાગવાને કારણે ત્યાં જે વીજળી છે એ ધૂળ થઈ ગઈ છે અને એના કારણે ફાયરના જવાનો દ્વારા અંદર જવામાં અને ક્યાંક જે ધુમાડા છે એને લઈને થોડીક તકલીફ પડી રહી છે। ચોક્કસથી રાબિયા, આભાર જાણકારી આપવા બદલ। વધુ વિગતો મેળવતા રહીશું। સુરતના મિશન હોસ્પિટલમાં આગનો આ બનાવ છે તે સામે આવ્યો છે। ઘટનાની જાણ થતાં હાલ 10 જેટલી ફાયરની ટીમ છે સ્થળ પર છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે તો દર્દીઓને બહાર નીકાળવાની કામગીરી શરૂ કરાઈ છે। અન્ય જગ્યાએ રિફર કરવામાં આવ્યા છે અન્ય હોસ્પિટલમાં। શોર્ટ સર્કિટ થયો હોય અને આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે હાલ। શોર્ટ સર્કિટને કારણોસર આ આગ લાગી હોઈ શકે છે તેવી સંભાવનાઓ છે। 10 જેટલી ફાયરની ટીમ છે હાલ સ્થળ ઉપર પહોંચી છે। સુરતની મિશન હોસ્પિટલમાં આ આગનો બનાવ મિશન હોસ્પિટલમાં આગનો બનાવ છે તે સામે આવ્યો છે। 10 જેટલી ફાયરની ટીમ છે જે સ્થળ પર પહોંચી છે। દર્દીઓ છે તેમને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। શોર્ટ સર્કિટ ને કારણોસર આ આગ લાગી હોઈ શકે તેવી સંભાવનાઓ છે। પ્રાથમિક અનુમાન હાલ લગાવાઈ રહ્યું છે। જો કે હાલ કોઈ ઇજાગ્રસ્ત થયું હોય તેવી કોઈ વિગતો સામે નથી આવી। રાહતના સમાચાર થઈ છે। તો 10 જેટલા ફાયર ફાઇટરો છે તે હાલ સ્થળ ઉપર છે। શું કોઈ બેદરકારી હતી કે કેમ તે તમામ તપાસ બાદ સામે આવશે। હાલ જે પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે ફાયરની ટીમના જણાવ્યા પ્રમાણે કે શોર્ટ સર્કિટ થયો હોય એક્સરે રૂમ નજીક ક્યાંક અને આ આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। સુરતની મિશન હોસ્પિટલ જ્યાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી। આપને જણાવી દઈએ અઠવાલા ઇંચ વિસ્તારમાં આવેલી છે આ મિશન હોસ્પિટલ જ્યાં આગ લાગવાનો બનાવ બન્યો અને અફરાતફરી મચી ગઈ હતી। હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પરના આ દ્રશ્યો છે જ્યાં ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા। થોડા સમય માટે જાણે કે વીજળી ડૂલ થવાથી અંધારપટ છવાઈ ગયો હતો તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। જો કે આગની जो घटना बनी थी तेनो कॉल मळता ज फायરની टीम છે તે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। फायરની 10 જેટલી ટીમો છે તે સ્થળ ઉપર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। હાલ જે અપડેટ મળી રહી છે કે કુલિંગની પ્રક્રિયા છે તે फायરના જવાનો ત્યાં હાથ ધરી રહ્યા છે। કે આગની ઘટનામાં જે દર્દીઓ હતા જે ફસાયેલા તેમને રેસ્ક્યુ કરીને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। आपको क्या देने का बोलो। फर्स्ट हम लोग पेशेंट की शेप करेगा, आप लोगों को बात करेगा। कोई भी नहीं है, कुछ भी नहीं है, कोई पेशेंट नहीं है। बस हेल्प करने में भाई तुम लोग
मेरा बांध में सुना भाई, हम लोग से हेल्प करने का, आपका बंद करने का, आपको बात करने का, क्या करने का? कोई पेशेंट नहीं है, कोई पेशेंट इंजन नहीं, कुछ भी नहीं है। पहले एमडी रूम में जल गया था, उसका हम लोग ऐसा करते कैसे करें हम लोग? कितने सीढ़ी में से कितने लोगों को उतारा? कौन सा सीढ़ी है इधर? कौन सा सीढ़ी है इधर? कोई ऊपर से कोई सीढ़ी नहीं, सब उधर से होता है। इधर फर्स्ट फ्लोर से कोई उतरने वाला जगह नहीं, तो क्या रहेगा? मैं जाके देखे कैसे लगा, तो मैं कैसे बोलूं आपको? अरे भाई प्लीज भाई, हम लोग हेल्प करने दो, काम करने दो। तुम लोग बाद में आओ, बाइट देता हूँ, तुम लोग बाद में आओ, बाइट देता हूँ, 100% बाइट देता हूँ, प्रेस नोट भी देता हूँ। थोड़ा हम लोग काम करने दो प्लीज, इतना हेल्प करो तुम लोग, मेहरबानी करके कुछ इतना करो प्लीज। बिल्कुल ये लोगों को संभालने दो। હોસ્પિટલના સંચાલકો છે તબીબ, તે પણ ક્યાંક જે બેદરકારીનું કારણ પૂછવામાં આવતા તે પણ ક્યાંક સવાલોથી ભાગતા જોવા મળ્યા હતા કે શું એવી બેદરકારી હતી, લાપરવાહી હતી, શું એવું કારણ હતું જેને કારણે આ આગ લાગી હતી? દર્દીઓની શું સ્થિતિ છે તેને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો તો ક્યાંક અલ્લાગલ્લા પણ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। તેમનું કહેવું છે હાલ સહી સલામત છે, તમામ જે દર્દીઓ છે તેમને અન્ય સ્થળ પર રિફર કરવામાં આવ્યા છે। બીજી તરફ જે હાલની સ્થિતિ છે, ફાયરની ટીમ છે તે સ્થળ પર છે, 10 જેટલી ફાયરની ટીમો છે તે સ્થળ ઉપર છે। આગ પર કાબુ મેળવવાના, પરિસ્થિતિ થાળે પાડવાના પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલી છે આ મિશન હોસ્પિટલ, જ્યાં આગનો બનાવ સામે આવ્યો છે। જો કે હોસ્પિટલમાં કેટલા લોકો ફસાયેલા હતા તે કોઈ વિગતો સામે નથી આવી। હાલ જે પ્રાથમિક વિગતો છે, તમામ જે દર્દીઓ હતા તેમને અન્ય સ્થળ ઉપર રિફર કરવામાં આવ્યા છે। એકવાર વધુ માહિતી સાથે સંવાદદાતા રાબિયા ફોન લાઈન પર જોડાયા છે। રાબિયા, સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલી છે મિશન હોસ્પિટલ, ફાયરની ટીમ પહોંચી ચૂકી છે સ્થળ પર, કયા પ્રકારે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે? આગ પર કાબુ મેળવવામાં હજુ પણ કેટલો સમય લાગી શકે તેમ છે? કેટલા દર્દીઓ ફસાયેલા છે? કયા પ્રકારની સિચ્યુએશન છે હાલમાં? હાલ કોઈ પણ દર્દી ત્યાં ફસાયેલું હોવાની માહિતી નથી મળી રહી। 4 જેટલા જે દર્દીઓ ફસાયા હતા, 4 દર્દીઓને ત્યાંથી રેસ્ક્યુ કરીને શિફ્ટ કરવામાં આવ્યા। જે મિશન હોસ્પિટલમાં આગની ઘટના બની હતી ત્યાં ફાયરના જવાનો દ્વારા કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાંના જે નર્સ અને જે તબીબો છે તેઓ કોઓપરેટ નહીં કરતા। ક્યાંક ને ક્યાંક ઘટનાને અંદર શું થયું છે, ત્યાં આગ અંદર ક્યાં લાગી છે, કારણ કે સૌથી જૂની આ હોસ્પિટલ છે અને સૌથી મોટી હોસ્પિટલ છે અને આ હોસ્પિટલ મોટી હોવાને કારણે ક્યાંક જે આગ લાગવાની ઘટના બની છે એને લઈને અફરાતફરીનો માહોલ નથી ગયો, કારણ કે આ હોસ્પિટલ છે અને હોસ્પિટલની અંદર આ રીતે આગ લાગતા ક્યાંક ને ક્યાંક લોકોમાં ગભરાટ ફેલાયો છે। પરંતુ તાત્કાલિક આ હોસ્પિટલમાં આગને લઈને પહેલે 4 અને ત્યારબાદ બીજી 8 ગાડી, એટલે 12 થી 15 જેટલી ગાડીઓ ત્યાં મોકલવામાં આવી હતી અને દર્દીઓને જે છે ત્યાંથી તાત્કાલિક ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં તેમને રિફર કરવામાં આવ્યા છે। પરંતુ જે તબીબો છે, તબીબોને શું થયું છે, ક્યાં આગ લાગી છે તેવો કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવતો। સત્તાવાર રીતે કોઈ પણ જે માહિતી છે એ આપવામાં નથી આવી રહી, જેને લઈને લોકોના જીવ અદ્ધર થઈ રહ્યા છે, કારણ કે દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે। ચોક્કસથી હોસ્પિટલની અંદર જો ફાયરના કોઈ એનઓસી હતી કે કેમ, ત્યાં સાધનો કોઈ હતા કે કેમ, એ તમામને લઈને એક મોટા પ્રશ્ન વધી રહ્યો છે। હાલ ફાયર દ્વારા જે છે ત્યાં પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે અને ખાસ પોલીસની જે ટીમ છે એ પણ ઘટના સ્થળે ત્યાં પહોંચી ગઈ છે અને કોઈ જાનહાનિ ન સર્જાય તેનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પરંતુ હાલ આગ જે હોસ્પિટલમાં પસરી છે એમાં મેટાસ ઓફ જે હોસ્પિટલ છે એ જાણવા મળી રહી છે। જે ફાયરના જવાનો છે કે પછી ત્યાંના જે સ્થાનિકો છે તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે 2 થી 3 પેશન્ટ હતા તેને અન્ય જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા છે। પરંતુ જે નીચે તમામ લોકોની જે અફરાતફરીનો માહોલ મચી ગયો હતો, જેને લઈને ક્યાંક એક્સરે જે રૂમ હતો જ્યાં આગ લાગી હતી, સોનોગ્રાફી ડિપાર્ટમેન્ટ જેને જાણવા મળી રહ્યું છે। હાલ આગ કયા કારણોસર લાગી એ અંગે કોઈ પણ જાણકારી આપવામાં નથી આવી રહી, પરંતુ આગ લાગ્યા બાદ ફાયરની ટીમ તાત્કાલિક દોડી આવી હતી। હાલ ફાયરના જવાનો પણ સ્પષ્ટ જવાબ આપવા માટે તૈયાર નથી,
તેઓ પણ ત્યાંથી આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો કરવાની અંદર વ્યસ્ત જોવા મળી રહ્યા છે. કોઈ પણ દર્દીની હાલત ખરાબ હોવાનું કોઈ પણ સમાચાર નથી સામે આવી રહ્યા, કોઈ પણ માહિતી નથી. પણ આ હોસ્પિટલ છે અને હોસ્પિટલમાં ચોક્કસથી કોઈ બેદરકારી થઈ છે કે કેમ, કે કયા કારણોસર આ આગ લાગી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે એ સ્થાનિકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યા છે. જી ચોક્કસથી રાબિયા, જે ક્યાંક દ્રશ્યો પણ સામે આવ્યું છે, પત્રકારોએ તબીબ સાથે સંપર્ક કર્યો હતો, પ્રશ્ન પૂછ્યો હતો, ક્યાંક ગલ્લા પણ એવા જોવા મળ્યા. શું કોઈ બેદરકારીને લઈને કોઈ સ્થિતિ હતી કે કેમ તે સમયગાળા દરમિયાન? હોસ્પિટલના સંચાલકો છે તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો છે? તેમનું કોઈ નિવેદન સામે આવ્યું છે? તેમનું શું કહેવું છે હાલ આ પરિસ્થિતિને લઈને? હાલ માત્ર એટલું જ કહી શકાય છે કે જે તબીબો છે, તબીબો દ્વારા સ્પષ્ટ રીતે જવાબ આપવાને બદલે મીડિયાને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોઈ પણ નર્સ કે ડોક્ટર જે છે એ પણ કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી, જેને લઈને લોકો જે છે ત્યાં ઉભેલા લોકો આ તમામ દ્રશ્ય જોઈને પણ અકળાઈ રહ્યા છે. જે તબીબો છે એ મીડિયાને જવાબ નહીં આપતા, ત્યાં ઝપાઝપીના પણ દ્રશ્ય જે છે એ સામે આવ્યા હતા. પણ હાલ ફાયરની ટીમની જો આપણે વાત કરીએ તો ફાયરની ટીમ દ્વારા ઓક્સિજનના બોટલ પહેરીને અંદર ધુવાણાની અંદર જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે દ્રશ્યો સ્પષ્ટ સામે આવી રહ્યા છે એમાં એક બાદ એક ફાયરના જવાનો કુલિંગની પ્રક્રિયા કરવાની અંદર વ્યસ્ત જોવા મળી રહ્યા છે. પણ હાલ અન્ય કોઈ દર્દી અંદર ફસાયો એવી કોઈ જ માહિતી નથી જોવા મળી રહી. પણ જે એક્સરે રૂમ, જે સોનોગ્રાફી રૂમ કહી શકાય, આ રૂમની અંદર અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. અને હોસ્પિટલમાં વ્યવહારિક છે કે દર્દીઓ ત્યાં હોસ્પિટલ ઉભરાતું હોય છે, સંબંધીઓ દર્દીઓના અંદર હોય છે, એનાથી આ હોસ્પિટલ ઉભરાતું હોય, જેને લઈને ક્યાંક લોકોમાં એક ભયનો માહોલ ચોક્કસથી જોવા મળે છે. હાલ ફાયરની ટીમ દ્વારા ત્યાં પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે અને ક્યાંક કુલિંગની પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવી રહી છે. જી ચોક્કસથી રાબિયા, આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ છે, વિગતો આપની પાસેથી મેળવતા રહીશું. તો હાલની જે પરિસ્થિતિ છે, સંવાદદાતા રાબિયાએ જણાવી કે હાલ ફાયરની ટીમ છે સ્થળ પર છે, આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. હાલ જ્યાં દર્દીઓ હતા જે ફસાયા હતા તેમને બહાર નીકાળવામાં આવ્યા છે, અન્ય સ્થળ ઉપર રિફર કરવામાં આવી ચૂક્યા છે.